નવી દિલ્હીમાં આજથી રાયસીના ડાયલોગ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ ઉદ્ઘાટન સત્રને કરશે સંબોધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ થશે મુલાકાત. બંને દેશો વચ્ચે થશે અનેક સમજૂતીઓ. રાજ્યસભા ચૂંટણી માટે આજે નીતિન નબીન સહિત અનેક મોટા નેતાઓ નોંધાવશે ઉમેદવારી. બિહારના સીએમ નીતિશ કુમાર પણ રાજ્યસભામાં જશે તેવી ચાલી રહી છે ચર્ચા. 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન. ઈરાન પર હુમલા રોકવા અંગેનું બિલ અમેરિકન સેનેટમાં ફગાવી દેવાયું. ઇઝરાયલ અને અમેરિકાનો ઈરાન પર બોમ્બમારો યથાવત. ઈરાન પણ કરી રહ્યું છે વળતા હુમલા. નેપાળમાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન. મતદારોમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ. 3406 ઉમેદવારો છે મેદાનમાં. જેનઝી આંદોલન બાદ નેપાળમાં પહેલી વખત ચૂંટાશે નવી સરકાર. 3 દિવસના ઘટાડા બાદ ભારતીય શેર બજારો ફરી ગ્રીન ઝોનમાં. વૈશ્વિક બજારોમાં તેજીને પગલે સેન્સેક્સ 400થી વધુ અને નિફ્ટી 135 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા. સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે વધારો. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે બીજી સેમીફાઇનલ મેચ. ગઈકાલે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને દબદબાપૂર્વક ન્યૂઝીલેન્ડે મેળવ્યો ફાઇનલમાં પ્રવેશ.